ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આવી ગયા આપણે આજે ફરીથી વ્લોગમાં સ્ટાર્ટ કરી દીધું. અને સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. તો આજે આપણે થઈ ગયો સોમવાર અને આપણી રજા પતી જઈ. તો જોબે તો હું જઈને આવી સવારમાં, હાલ જ ઘેર આવી. હજુ તો જો કેટલા વાગ્યા, 10:16 થઈ ગઈ. અને હજુ દીવો આપણે કરવાનો બાકી છે. હમણાં ધ્રુવ ઉઠશે ને એટલે દીવો કરશે. ત્યાં સુધી આપણે દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી દઉં. જય ગોગા મહારાજ, જય વારાહીમાં, સદાય રક્ષા કરજો માં. અને આ બાજુમાં આપણે જય પ્રેમાનંદજી મહારાજ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આજે તો બહારનું વાતાવરણ ઠંડુ હોય થોડું. આજે તો વરસાદ આખો દિવસ, આઈ થિંક આજે ને કાલે વરસાદ, બહુ વરસાદ પડે જબ્બર. અમુક ટાઈમે બંધ થઈ જાય, અમુક ટાઈમે આવો ને એટલે એટલું બધું આવી જાય ને. અને જો નીચેથી આ પાઇન્ટો જતી રહી હતી ને, ગઈકાલની ડેટ હતી આમાં, ગઈકાલની. તો ઉપર લેતા આવી અને આપણે યુઝ કરી દઈએ ચામાં. કેમ કે ગઈકાલનું હોય ને 1-2 દિવસનું તો ચાલે, વાંધો ના આવે કશું, યુઝ કરી લેવાની. અને બીજી વસ્તુ જુઓ, ગઈકાલે રાત્રે જ મેં પલાળીને મૂક્યું હતું. આજે લંચ આર્યું બનાવવાનું છે. દેખાય કાળા ચણા, જે મને નથી ભાવતા પણ બીજા બધાને ભાવે છે, એટલે બીજા બધા માટે બનાવીશું. હાય ભગવાન માતાજી, જુઓ ખાલી આમ બહાર વરસાદ. અને અત્યારે હાલમાં તો હું સ્ટોરે જઈને આવી. કેટલા વાગ્યા હતા? 10:17 થઈ ને, 10 આઈ થિંક 10:15 જેવું થયું ને ત્યારે હું ઘરે આવી હતી. અને અંકિત નીચે ગયો સ્ટોરે, આઈ થિંક એ 9:15 આવ્યો તો નીચે. અને ધ્રુવ અને રવિ બંને સૂઈ ગયા. ધ્રુવ આ બાજુ એમના રૂમમાં ગયો, રવિ આ બાજુ મંગી આવી. એ બંનેને હજુ વાર ઉઠવાની, હવના ટાઈમે ઉઠશી. ચણા મૂકી દીધા ગેસ ઉપર બફાવા માટે. અને તપેલી લઈ લીધી છે આપણે. અને હવે દૂધ વેડીશું. આજે તો હું શાક રોટલી તો નહીં ખાઉં, પણ ચા અને ભાખરી ખાઈશ, કેમ કે મને આ શાક નહીં ભાવતું. તો વધારે ચા બનાવીશ થોડો, બસ થોડું વેડ દો. સો ગાઈસ, જો અહીંયા મેં દૂધ વેડી દીધું હો. 1 પાઇન્ટ આખી વેડી અને 1 અડધી વેડી. અને મેં વધારે ચા એટલા માટે બનાવ્યો કેમ કે મને આ સબ્જી નથી ભાવતી. તો મારું લંચ ગણો કે બ્રેકફાસ્ટ ગણો, બંને એક જ હાર્યું. લંચ અને બ્રેકફાસ્ટનો બ્રંચ કહેવાય. મેં એવું સાંભળેલું ક્યાંક. તો મારું આજનું ખાવાનું રહ્યું અને પેલા 3 માટે આ રહ્યું. તો હેડો હવે ચા અને ખોડ નાખી દઈએ. અને યસ, હમણાંથી અમે લોકો ખોડની ચા બનાવીએ છેલ્લા 4-5 દિવસથી. કેમ કે ખબર નહીં, હમણાંથી ગોળની ચા નહીં ભાવતી, કંઈક અલગ જ ટેસ્ટ આવે. તો પાછી ખોડની ચાલુ કરી હ. ખોડની પીવી તો નહીં હતી, પણ શું કરો, પીવું પડે તાન. ચા વગર તો ચાલે નહીં. તો મેં તમને પેલા દિવસે કીધું હતું ને કે સિરિયલ વઘારીશ ને ત્યારે હું તમને બતાવીશ. તો તપેલું લઈ લીધું મેં વઘારવા માટે. અને આટલી સિરિયલ વધી હતી, જે પેલા બોક્સો લાવી હતી ને એમાંથી, અને બીજી વઘારેલી પતી જઈ. તો એના માટે સિંગ લીધી, વરિયાળી લીધી, મીઠો લીમડો, સોલ્ટ અને હિંગ. બસ હું આટલું જ નાખીને વઘારીશ, બીજું કશું નહીં નાખું. અને ઓઇલ આપણે સિંગ અને વરિયાળી નાખી દીધી. હવે એના પછી મીઠો લીમડો નાખીશ. અને એના પછી સિરિયલ નાખી દઈ અને આ મસાલા, પછી છેલ્લે સોલ્ટ. બસ એટલું જ નાખવાનું, પછી પતી ગયું. તો ચાલો બનાવી લઈએ, પછી તમને બતાવું. ચણાના શાક માટે મેં અહીંયા તૈયારી કરી. તો એમાં મેં લીધું ટામેટું, ડુંગળી, લસણ લીધું, આદુનો ટુકડો લીધો થોડો, અને મરચાં, 1 નાની મરચી થોડી લીધી, અને આ મરચાં લીધા થોડા. તો આને હું પીસી લાવી, બધું ભેગું જ પીસી. તો એની ગ્રેવી બનાવી દઉં.
અને એક બાજુમાં મેં લઈ લીધા મસાલા અલગથી, જેમાં હળદર, મરચું, ધાણા જીરું અને આમચૂર પાવડર નાખ્યો અને લાલ કાશ્મીરી મરચું નાખ્યું. તો આના હું પાણી વેડીને પછી મસ્ત એકદમ પેસ્ટ બનાવી દઈશ. તો ચલો અત્યારે હાલ માટે એટલી તૈયારી કરી નાખીએ. જય ગોગા બાપા. સો અત્યારે વાગ્યા 10:48 અને આપણો ચા તો બની જવાયો. આદું નાખી દીધું. હવે થોડીક વાર ઉકળવા દઈએ એટલે મસ્ત ટેસ્ટ આવી જાય ને આદુનો. અને એક બાજુ જો સિરિયલનો ચેવડો પણ બનાવી દીધો મેં. અને છેલ્લે મેં એમાં એડ કર્યું હતું ચાટ મસાલો, એકદમ થોડો, બહુ માપનો જ, બહુ વધારે પડતો નહીં. ચાલ મસ્ત. અને ચણા બફાઈ ગયા અને હવે હું બનાવીશ ભાખરી. અને જોડે જોડે આની ગ્રેવીની તૈયારી કરી નાખું. આ તો બહુ મસ્ત શાક બનાવું, જુઓ, એક નંબર. તો એડો તૈયારી કરીએ. 11:37 થઈ ગયા, 11:30 ઉપર થયું થોડું. અને જુઓ કિચન તો એકદમ ક્લીન કરી નાખ્યું મેં ફરીથી. અને અહીંયા સબ્જી આખી ડન થઈ ગઈ કમ્પ્લીટ. એટલી મસ્ત બનાય ને આ વખત તો આમ બહુ મસ્ત બની લાગે. ગ્રેવી જો આમ હા ને મસ્ત જાડી જાડી. હા ઢોકી દઈએ. મારી જોડે કોથમીર નહીં, પતી જઈએ એટલે હું નહીં નાખતી. અને એક બાજુમાં ભાખરી બનાવી, આ 4 વણીને મૂકી. તો હવે તવીને એવું અહીંયા ચાલુ કરીશું ગેસ. અને જો એક કમેન્ટ આવી હતી ને, તો તમને બતાવું કે હું આયર્યું ભૈરણ યુઝ કરું ભાખરી માટે. ખોલજે ધ્રુવા, ખુલતું નહીં ખાતી. આયર્યું અમે ઇન્ડિયાથી મંગાવ્યું હતું શીરો માટે. આપણે જે શીરો બનાવીએ ને એના માટે. આ મોટું ભૈરણ એટલે એની ભાખરી બહુ મસ્ત થાય. અને આનો શીરોય પણ બહુ મસ્ત થાય. અને ખાવાનું તો તમારા લોકો માટે ચણાનું શાક બનાવ્યું અને રોટલી બનાવવાની. અને મને ચણાનું શાક ઓછું ભાવે એટલે કોઈ હું આ ખાઈશ. અને ચા મેં ઓલરેડી એમાં ભરી દીધો કિટલીમાં. જો અરે કિટલી અને અમે ઇન્ડિયાથી મંગાવેલી ગરમ રહે ચા. જો જેવું નીકળીને હવા. અને ધ્રુવ આવી ગયો રેડી થઈને. હવે ગુડ મોર્નિંગ. ચાલીને નીચે જશે. નેચર તમે લોકો અડધો વાહન તો તમે લોકો નેચર જ લઈ જાઓ ઘરનો. ત્યાં લાવતો જ નહીં. તો ચલો હવે મારી હું ભાખરી બનાવું. અને મને ભૂખ નથી ને એટલે પછી મેં પહેલાં આ બનાવી નાખ્યું. હવે ભાખરીને એવું શેકું મસ્ત મજાની. અને પછી હું ખાઈશ ચા અને ભાખરી ઓનલી, બીજું કશું નહીં. પછી આ લોકોનો લોટ બાંધીને ચાલુ કરીશું બનાવવાનું. હજુ તો 11:15 જ થયા. તો ચલો હમણાં મળીએ ચા અને ભાખરી જોડે. જો ગાઈસ ભાખરી હજુ હું એને થોડી વધારે શેકીશ, કેમ કે કડક ભાખરી કરીશ. એટલી મસ્ત દેખાય ને. જો ખાલી ધીમો ગેસ રાખ્યો એકદમ. અને ધીમા ગેસે શેકી જવું. જો થઈ ગઈ ને મસ્ત ચકચકાટ. હવે એને લઈ લઈએ સાઈડમાં અને બીજી ભાખરી નાખીએ. ચાલો તને એ રહી શેકી લઈએ. સો ગાઈઝ ફાઇનલી મેં મારું ખાવાનું બનાવી લીધું અને હવે હું બેહું શાંતિથી. તો હવે શાંતિથી ખાઈશું. જો મરચાં નહોતા કરવાના પણ મારે કંઈક ખાવું તું જોડે એટલે પછી મરચાં કરી નાખ્યા. ભાખરી છે મારી સરસ મજાની. અને ચા લઈ લીધો અને જોડે જેઠાલાલ. તો ચલો ખાઈ લઈએ પછી મળીએ. ઉઠીને તો રેડી થઈને બહાર આવી જયું. બહાર સોફામાં જ ઊંઘી જઈ હતી. ખબર નહીં આ થોડું વીકનેસ જેવું લાગતું હતું.
અને વાસણ તો બાકી હતા, 2-3 કલાકની ઊંઘ લઈ લીધી સારી એવી. તો હવે વાસણને એવું ઘસીશ હું. જો અહીંયા પોતું કરવાનું બાકી છે અને અમારા વાસણે બાકી હતા આજે. જો છો ને આવું થાય, એકલા હોય ને એટલે પહેલાં શરીર સાચવવું પડે, કામ તો પછી થાય. એટલે થોડું ઊંઘી લીધું અને વાસણ ઘસીશ. ફાઇનલી કામ પતી ગયું. જો સરસ મજાનું થઈ ગયું ને એકદમ ક્લિયર. તો યસ, કામ તો પતાવી નાખ્યું. હવે કચરો વાળીશ નીચે. અને બહાર તો વાતાવરણ હજુ એવું ને એવું જ છે, વરસાદવાળું જ છે. જો તમને બતાવું, જો ખાલી છે ને બધું ભીનું ભીનું. ચલો તાર. સો ગાઈસ, જો અમે જે પેલું પપૈયું લાવ્યા હતા ને પટેલમાંથી, એ આજે ફાઇનલી પતી ગયું. અને મેં તો વહેલા ખાધું હતું ને 12 વાગતાનું, તે ભૂખ લાગી તો થોડું પપૈયું સમાર્યું અને થોડું ધ્રુવ માટે મોકલાયું. જો અત્યારે 6 વાગવા આવ્યા. તો હેડો હવે ટીવી જોઈએ ને પપૈયું ખાઈએ. ચમચી ચા ને ભાખરી જ ખાધું હતું, બીજું કશું ખાધું નહોતું ને, એટલે કંઈક ખાવાનું મન થયું. તો મૂકીએ, લાઈટો વાઈટો કરીએ ઘરમાં. હજુ બહાર તો અજવાળું જ છે, અંધારું તો નહીં થયું. જો સરસ મજાનું, પણ ઘરમાં અંધારું થઈ ગયું. ચલો તમારે પણ ખાવું હોય તો આવી જજો. અત્યારે વાગ્યા સાંજના 7 અને અમે લોકો જઈએ બહાર એક વસ્તુ લેવા માટે. રવિના પેલા જે મેં વચ્ચે પનીર રેપ બનાવ્યા હતા ને, એ હોભરાઈ. તો આજે બનાવીશું અને આજની એ રેસીપી પણ હું શેર કરીશ તમારી જોડે આખી પૂરેપૂરી. તો ચલો હવે એ રેપ લઈ આવું જઈને અને પછી ઘેર આવીને બનાવવાની તૈયારી કરીએ. આપણો 8 વાગી ગયા રાતના અને અમે સામાન લઈને તો ઘરે આવી ગયા હતા ક્યારના 7 વાગ્યાના. અને જો તમને બતાવું, મેં ઓલરેડી તૈયારી કરી બધી વસ્તુ બહાર કાઢીને મૂકી દીધી જે એમાં યુઝ કરવાની છે. તો સૌથી પહેલાં તો આજે હું બનાવીશ પનીર ટિક્કા રેપ. એના પનીર ટિક્કા રેપ કહેવાય. યસ. તો સૌથી પહેલાં તો હું ચટણી બનાવીશ, ગ્રીન ચટણી બનાવવાની અને વધારે જ બનાવી દઈશ. ફ્રોઝન કરીને થોડી મૂકી દઈશ ને એટલે ચાલે ક્યાં સુધી. અને જો એના માટે અમે આ લેવા ગયા હતા, આ હતું ને અમારી જોડે હોલ વ્હીટનું ઓરિજિનલ આરા છે રેપ. અને એમાં નાખીશું ડુંગળી. હું આ બંને ડુંગળી નાખીશ અને કેપ્સિકમ જો મેં ત્યાં મૂકી દીધું પાછું. તો યસ, ડુંગળી, કેપ્સિકમ, પછી આર્યું બંને કાઢ્યું, પનીર કાઢ્યું અને આમાં દહીં છે. અને અહીંયા મેં આરી ચીઝ લીધી છે, જે અમેરિકન ચીઝ લીધી. અને એમાં તમે આ ચીઝ નાખશો ને તો એનો ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલનો આવશે, બહુ મસ્ત. બીજી એક ચીઝ ના યુઝ કરતા. અમૂલની કરવી હોય તો કરજો, પણ આરે તો જરૂરથી કરજો, કેમ કે જે છે મેન આનું જ છે. ચીઝી ફ્લેવર બહુ મસ્ત આવશે. અને યસ, અત્યારે હાલમાં તો આટલું છે બહાર કાઢેલું. તો ચાલો સૌથી પહેલાં તો હું ગ્રીન ચટણી બનાવી દઉં અને પછી મળીએ દાન. રાઈસ જો અહીંયા મેં આ સમારી દીધું ઓલરેડી. આ વખત અલગ રીતે કટિંગ કર્યું, થોડા આવા પીસ રાખ્યા. અને મારી હાલત જુઓ, મને ડુંગળી રોવરાઈ દીધી. બાપારે જબ્બર બરો ઓખો તો. ચાલો એવું તો રહેવાનું, આપણે તો રોજ રોધવાનું હોય એટલે ચાલ્યા કરો. બાકી હજુ હું આ પણ સમારી દઉં. મેં 2 અલગ અલગ ડુંગળી લીધી. આમાં આવી રીતનું કટિંગ કર્યું આ વખત. તમારી રીતે જે કટિંગ કરવું એ કરી શકો. ગાઈસ, ફાઇનલી આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે અને હવે કાઢી દઈશું બાઉલમાં. કેટલી થીક બની ને મસ્ત, કલર પણ કેટલો મસ્ત આવ્યો. યસ, જો છો ને એકદમ મસ્ત ચટપટી બનાવીએ. તો ચલો આના સાઈડમાં મૂકી દઈએ અને હવે આગળની તૈયારી કરીએ, કેમ કે 8:30 વાગી ગયા. તો આ બધું ક્લિયર આઉટ કરીએ અહીંયાથી. સો ગાઈસ, હું મસાલો બનાવવાની તૈયારી કરું અને તમને પણ બતાવું જોડે જોડે આખી રેસીપી. તો
તો ચલો હવે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં તો ઓઇલ નાખીશ હું થોડું માપનું. અને મેં અહીંયા ચણા લોટ લીધો. એ ચણા લોટ આ ઓઇલમાં શેકીશ થોડીક વાર, જ્યાં સુધી કાચો ટેસ્ટ ના જતો રહે ને ત્યાં સુધી. તેલમાં શેકાશે ને એટલે અંદર પેલા નાના નાના જે લમ્સો રહી જાય ને એ નહીં રહે. જો મસ્ત શેકાઈ ગયું છે. અત્યારે હાલ મેં આરી લાઇટ બંધ કરી કેમ કે સરખું દેખાતું નહોતું. અને હવે આને હું સાઈડમાં લઈ લઈશ થોડીક વાર. અને એના અંદર પહેલાં મસાલા કરીશ. કેમેરામાં દેખાતું નહીં હોય આઈ થિંક. તો સૌથી પહેલાં તો હું નાખીશ કસૂરી મેથી. પછી થોડું એવું સંચળ. અને ચાટ મસાલો. અને થોડું મરચું નાખીશ, લાલ મરચું સહેજ જ, બહુ નહીં. અને થોડું નાખીશ ધાણા જીરું. અને થોડું સોલ્ટ. બસ માપનું. તો અત્યારે મેં આ રહી 5-6 વસ્તુ નાખી લીધી. ફરીથી ગેસ ચાલુ કરી એનો એકદમ ધીમા ગેસે મસાલા શેકી દઈએ. અને આના પછી એડ કરીશું દહીં. તો એ પણ ગેસ બંધ કરીને સાઈડમાં લઈ પછી કરીશ. જો આવું અત્યારમાં કંઈક મસાલો શેકાઈ રહ્યો. દહીં નાખવી વખત મેક શ્યોર કે ગેસ ચાલુ ના હોય. અને એકદમ ક્રીમી ટેક્સચર કરી નાખવાનું, બધું ભાગી ભાગી. મેં લાસ્ટ ટાઈમ સેમ આ રીતથી જ બનાવ્યું હતું, કંઈ ચેન્જીસ નહોતું કર્યું. જો થઈ ગયું ને સરસ. આવું કંઈક થવું જોઈએ. અને હવે આમાં નાખીશું આ સબ્જી, બધી નાખી દેવાની. ઓકે, હવે એને મિક્સ કરી દઈએ. અને આમાં હજુ એડ કરીશ પાણી. યસ, કાચું ના રહે ને. અને થોડીક વાર આર્યું હરખું થઈ જશે ને, ચડી જશે ને, પછી પનીરના ટુકડા નાખીશ થોડીક વાર પછી. ત્યાં સુધી આને ઢાંકી દો. ચલો. અને હવે આર્યું ચડે ને, જો સરસ મજાનું ચડવા માંડ્યું. એડી હરખું થાય ને ત્યાં સુધી આપણે પેલો સોસ બનાવી લઈએ જે મેં ગઈ વખત બનાવ્યો તો. જો મેં લઈ લીધું. મેં ચટણી વધારે રાખી કેમ કે થોડું તીખું ખાવાનું મન હ, એટલે થોડું તીખું બનાવીશું. અને બરાબર મિક્સ કરી નાખવાની. અને તમારે જે રીતનું એડ કરવું એ રીતનું કરાય. જો થઈ ગયું એકદમ ક્રીમી. બસ આ રીતનું બનાવી દેવાનું અને પતી ગયું. આટલું જ છે, બહુ નહીં કશું આમાં. અને ગ્રીન ચટણી તો ખાલી જોડે ખાવા માટે જ બનાવીએ. અને આ સ્પેશિયલી આ સોસ માટે બનાવી. યસ, જુઓ ચડી ગયું સરસ એવું. અને કલર જુઓ આવી ગયો ને સરસ મજાનો. એટલે હવે હું નાખી દઈશ અંદર પનીર. હા, અને એક વસ્તુ હું નાખવાનું ભૂલી ગયું,
કેમ કે એ વસ્તુ અહીંયા જોડે નહોતું પડ્યું, દૂર પડ્યું હતું. જિંજર અને ગાર્લિક પેસ્ટ જે ભૂલી ગયું પણ ચાલશે. એરાઈ એડ કરવાની જ્યારે તમે ચણા લોટ શેકો ને ઓઇલમાં, એના શેકાઈ જાય ને ચણા લોટ એના પછી તરત એડ કરવાની. તો ચલો હવે નાખી દઈએ કેમ કે કલર મસ્ત એવું પકડાઈ ગયો અને બધું મસ્ત કેપ્સિકમ ને એવું સોફ્ટ થઈ ગયું. તો હવે નાખી દઈશું કેમ કે એકદમ ખીચડી જેવું નહીં કરવાનું. તો અહીંયા મેં પનીર એડ કરી દીધું. બંને પનીર એડ કર્યા અને લાઈટ બંધ કરતો તો હરખું દેખાશે. અને હું અંદર હજુ કાશ્મીરી મરચું નાખવાનું ભૂલી ગયું. જે પેલા મસાલા કરે ને એમાં જ નાખવાનું હતું. એમાં મેં થોડું તીખું મરચું નાખ્યું. તો અત્યારે હું એડ કરી દઉં થોડું. આપણો મસાલો રેડી. ગેસ તો બંધ કરી નાખ્યો ઓલરેડી મેં. ક્યારનો એટલે હમણાં જ પનીર નાખ્યા પછી તરત જ. હવે થોડીક વાર આમને મૂકી રાખીશું એટલે પનીર મસ્ત અંદર સોફ્ટ થઈ જશે. ડન. જોઈ લો. તો આવી રીતે કંઈક મસાલો હું બનાવું છું અને હવે રેપમાં જ્યારે ભરીશ ત્યારે તમને ફરીથી બતાવું. હવે આને ઢાંકીને થોડીક આમના અહીંયા જ મૂકી રાખું. સો જો ગાઈસ તમને એકદમ નજીકનું લુક બતાવી દઉં એકવાર. જો આવું બન્યું કંઈક અને કલર તો એક નંબર આવી ગયો. આર્યું મરચું નાખ્યા પછી આર્યું જરૂરથી નાખજો કલરવાળું. જુઓ તો અહીંયા મેં તવો લઈ લીધો આપણો, ગરમ કર્યો અને આ બે રોટલા લીધા મેં જે પેલા વીટના હતા. હવે એનો શેકીશ થોડા અમૂલ બટર. ગાઈસ જો અહીંયા મેં એક શેકી દીધું અને એક બાજુમાં વધારે શેક્યો અને એક બાજુમાં ઓછું શેક્યો. જે બાજુમાં વધારે શેક્યો ને એમાં અંદર સ્ટફિંગ નાખીશ ત્યાં સુધી આપણે ગેસ બંધ કરી નાખીએ. તો સૌથી પહેલાં તો મેં આ જે સોસ બનાવ્યો તો નહીં નાખીએ, બહુ બધો નાખવાનો. અને તમે આના ઉપરથી કાચી ડુંગળી નાખવી હોય તો નાખી શકાય. મેં અત્યારે હાલમાં નહીં નાખી. આઈ થિંક લાસ્ટ ટાઈમ મેં નાખી હતી. વાળી દેવાનું અને આવી પીન આવો હરેકરી. ખબર નહીં નવું કે ટૂથ પીક કહેવાય એ લગાવી દેવાની એટલે છૂટો ના પડી જાય રોટલો. લગાવી તો લગાવવાની ના તો ચાલો. જો શેકાય ને અને એકદમ ક્રિસ્પી કરવાનો તો બહુ મસ્ત લાગશે. પછી એ ને આમ કરીને શેકવાનું આવી રીતનું બંને બાજુમાં. જો ગાઈસ ચીઝ બાર આવીએ ને આ રહી જો દેખાય જે ચીઝી ફ્લેવર આવશે ને બહુ મજા આવશે ખાવાની. લબ ખાવાનું થાય આપણો. શેકવો જો વધારે બરાબર. બરોબર. ચલો રેડી. હાલે હા જોઈ ઇઝી ટ્રીક. આમ જુઓ ખાલી કેવું મસ્ત દેખાય નહીં મજબૂત છે ને. તો ચલો તમારે બધાને ખાવું હોય તો મોસ્ટ વેલકમ. હું બનાવી આપીશ અને ખાસા બધા રોટલા લાયા એટલે ખૂટવાનું નહીં આજે. ટીકા રેપ વિથ ગ્રીન ચટણી. તો ચલો ખા બે જાઓ. પણ અત્યારે હાલમાં વાગી ગયા 11:15 અને કામ તો મેં બધું ફટાફટ પતાવી નાખ્યું. જો કે બહુ વાસણ નહોતા, બહુ ઓછા વાસણ હતા. હમણાંથી બહુ ઓછા વાસણ થાય, બહુ વાસણ નહીં થતા. જો છે ને આટલા જ છે. એક પોજરું ભરાયું એટલા હ. અને આપણે બીજું બધું ક્લિનિંગ તો મસ્ત કરી નાખ્યા, લાઇટ બંધ કરી નાખ્યા. અને આજે તો મેં આખી રેસીપી આપી પનીર ટીકા રેપની. તો તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો સ્કીપ ના કરતા આખું જોજો તો તમને ખબર પડશે કે મેં કઈ રીતે બનાવ્યું. અને તમે લોકો પણ જરૂરથી ટ્રાય કરજો. અને જ્યારે પણ ટ્રાય કરો ત્યારે કમેન્ટ જરૂરથી કરજો કે તમને કેવું લાગ્યું.
અમારા ઘરે તો આલુ રેપ બધાનો ફેવરેટ બની ગયો, કેમ કે એમાં જે ચીઝી ફ્લેવર આવે ને એ લોકોને બહુ ગમે. તો ચલો આજના વ્લોગનું એન્ડિંગ અહીંયા કરીશું, કેમ કે હવે ઊંઘ આવી. કાલે પાછું ફરીથી વહેલા ઉઠવાનું, સ્ટોર ઓપન કરવાનો મારે કાલે, જો કે એવરીડે કરવાનો જ હોય, સન્ડે સિવાય 5:30 સ્ટોર ઓપન કરવાનો. તો મળીએ કાલે નવા વ્લોગમાં, નવી સવાર સાથે અને નવા દિવસમાં. તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરજો. તમને રોજ નવા વિડીયો મારા જોવા મળશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.